અને માતા પિતાનો જન્મ દેનાર મનુષ્ય હોવા છતાં પણ જ્યાં સુધી શિક્ષક ગુરુ ન મળે ત્યાં સુધી માનવ પણ એક સામાજિક પ્રાણી છે, પશુ છે. અને પશુમાંથી માનવ બનાવવાનું કામ, દેવ બનાવવાનું કામ જો કરતા હોય તો એ શિક્ષક ગુરુ કરતા હોય છે સાહેબ. શિક્ષક ગુરુની મહિમા એ છે. આમ તો સાહેબ ઘણા બધા કે આપણે ભણવાની કોઈ જરૂર નથી, પણ ભણેલા ગણેલા ભલે જમીન કરતા આજે ખેતીવાડીમાં પણ શિક્ષણની જરૂર છે. અરે ગોવળિયાને ઢોરે ચારવામાં પણ શિક્ષણની જરૂર છે. કદાચ 100 નંગ ઘેટે ચારવાના હોય અને એક બે ને કદાચ વાઘ ભરકી ગયો તો માલિકને જવાબ દેવો પડે, ગણતરી આવવી જોઈએ ને. એટલે આ શિક્ષક ગુરુ છે પહેલા ગુરુ માતા પિતા રજબીજ કે દોનો દાતા, दूसरा गुरु दायणी એટલે હોયાણી, જે ગર્ભવાસી સાફ કરે. આપણે હોયાણી કે ડોક્ટર સારો મળ્યો એટલે તારે આ જગતમાં આનંદ માણીએ છે, નહીં તો જન્મતા વેત મારી મેકત. तीसरा गुरु ફોઈબા લે લે નામ પોખારા, અને ચોથું સ્થાન આવે મારા શિક્ષક ગુરુનો. અને આ શિક્ષક ના જેમ ગામડાની ભાષામાં કહે તો માં સ્તર, માં પછીનું સ્તર. પણ ખરેખર માં તો જન્મ આપી અને જગતમાં રમતો મૂકી દે, પણ એને વળાંક આપવાનું કામ માસ્તર કરે. ગુરુ કુંભાર શિષ્ય કુંભ હૈ, ઘડી ઘડી કાઢે ખોટ. ખરેખર આ ગુરુ વિદ્યાર્થીમાં ક્યાં ઉણપ છે એને જ્યાં ખોટ દેખાય ત્યાં ટપલું મારે. જેમ કુંભાર ઘડો બનાવે ને સાહેબ, તો બહાર ટપલું મારે ટપક ટપક, પણ અંદર પથ્થરો રાખે એક હાથે, કારણ કે અંદર પથ્થરો ન રાખે તો ઘડો ભાગી જાય. એમ શિક્ષક ટપલી મારે, યા તો શિક્ષકને વિદ્યાર્થીને ધમકાવે, પણ અંદરથી પ્રેમ હોય મારો વિદ્યાર્થી છે અને એકવાર મહાન બનશે, આવા ભાવની સાથે ટકોર કરતો હોય. એટલે અહીંયા કબીર સાહેબ કહે છે ગુરુ કુંભાર શિષ્ય કુંભ હૈ, ઘડી ઘડી કાઢે ખોટ, ભીતર હાથ સહાર કે બહાર મારે ચોટ. અને એ શિક્ષક નો બનાવી શકે, કારણ કે જન્મ આ જગતની અંદર તમામ પ્રકારના જાનવરો પણ બાળકોને પેદા કરે છે, માનવ પણ બાળકને પેદા કરે, પણ માં પછીનું જો સ્તર હોય તો શિક્ષક બનાવી શકે, ડોક્ટર બનાવી શકે, સરપંચ બનાવી શકે, એન્જિનિયર બનાવી શકે, કલેક્ટર બનાવી શકે, ડોક્ટર બનાવી શકે, વડાપ્રધાન બનાવી શકે, કોઈ રાજકીય નેતાનો મોટો નેતા પણ અને રાષ્ટ્રપતિ પણ બનાવી શકે. અને જ્યાં સુધી આ ચોથા નંબરનો ગુરુ ન મળ્યો હોય તો સાહેબ ચંદ્ર પર ને મંગળ પર પણ ન જઈ શકે. એટલા માટે 7 પ્રકારના ગુરુ હોવા જોઈએ માનવ જીવનમાં. એમાં સૌથી શ્રેષ્ઠ ફર્સ્ટ નંબર આ શિક્ષણ ગુરુ નું નામ હોય છે સાહેબ. સમજાતું હોય તો તાળી પાડજો. હા, કેમ કે આમ તો આપણે આમ આપણું ડેટ બનેલા હોય ને તો બાંધી મુઠ્ઠી આયા જગતમાં હાથ પસારે જાઓગે. હે ક્યાંક કોકના ભજન કોકના પ્રસંગની અંદર તાળી પાડશો તો માનવ માત્ર ભૂલને પાત્ર, જાણે બુજે જાણે કુકર્મ થયેલા એ તાળી પાડવાથી ખરી જાય સાહેબ. અને એમનું દેખતું ઉદાહરણ તમને બતાવું. તમે બધા ડોક્ટરો પાસે ગયા છો, હોસ્પિટલોમાં ગયા છો, માસીઓ કોઈ દિવસ જોઈ તમે દવાખાને? એ કાયમ તાળી પાડે. આપણે તો પ્રોગ્રામમાં તાળી પાડવાની હોય છે, કોકના લાગણી અને કોકના પ્રેમને લઈને, અને આપણે તાળી નથી પાડતા ને એટલે જવું પડે છે. તો મારા ભાઈ શ્રી નરપતભાઈ સાહેબ, તમારો